નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 7.1 ના આગળના દાખલાઓની ચર્ચા કરીશું। એ પહેલા આપ સર્વેને જણાવવાનું કે જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ જેટલા પણ વિડીયોઝ તમે જોઈ રહ્યા હોય એ પૂરેપૂરા વિડીયો ધ્યાનથી જોજો અને સાથે સાથે એને સમજીને પછી જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરજો, તો જ તમને સારી રીતે મેથ્સની ઉપર પકડ આવશે અને સારી રીતે તમે દાખલા ગણતા શીખી શકશો। બરાબર, વિડીયો સ્કીપ કરીને દોડાઈને એ રીતે જોશો તો તમને કંઈ વધુ ખ્યાલ આવશે નહીં। તો જે પણ વિડીયો જોઈ રહ્યા હોય બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે આખા વિડીયો ધ્યાનથી જુઓ, સમજો, ના ખ્યાલ આવે તો ફરી એકવાર જોઈ લો અને સાથે જ પછી જાતે ગણવાનો પણ પ્રયત્ન કરવો, તો જ તમને સારી રીતે વધુ ખ્યાલ આવશે। એ સિવાય તમે મારા જેટલા પણ વિડીયો જોઈ રહ્યા હોય તો તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરી દરેક વિડીયોની નીચે તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો કેવો લાગ્યો છે, જેથી કરીને મને ખ્યાલ આવે અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો। અને આપ સર્વેને જણાવો કે મારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી હોય છે, તો એ વોટ્સઅપ ચેનલની લિંકથી તમે મારી વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો, તો એમાં પણ તમે જોડાઈ જજો। શરૂ કરીએ આજનો વિડીયો। સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 5 શું કહે છે? એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ A, B, C, D પર બેઠા છે। એટલે બુકની અંદર આપણને એક આકૃતિ આપી છે, એમાં 4 મિત્રો બિંદુ A, B, C અને D એ સ્થાન ઉપર બેઠેલા છે। ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડા સમયના અવલોકન બાદ ચંપાએ ચમેલીને એવું કીધું કે શું તું એવું માને છે કે A, B, C, D આ જે 4 જણા બેઠા છે એના દ્વારા બનતી આકૃતિ ચોરસ છે એવું? બરાબર, બંને અવલોકન કર્યું અને ચંપાએ ચમેલીને એવું કીધું કે શું તું એવું માને છે કે આ 4 જણા જે બેઠા છે 4 દ્વારા 4 બિંદુઓને જોડીએ તો બનતી આકૃતિ ચોરસ છે એવું? તો ચમેલી અસહમત થાય છે, એટલે ચમેલી ના પાડે છે કે ના, ચોરસ બનશે નહીં। તો આપણે અંતરસૂત્રની મદદથી નક્કી કરીને કહેવાનું છે કે બંનેમાંથી કોણ સાચું છે। ચંપાનું કહેવું એવું છે કે આ ચોરસ બનશે અને ચમેલીનું કહેવું છે કે ચોરસ બનશે નહીં, તો બંનેમાંથી કોણ સાચું છે આપણે કહેવાનું છે। તો મેં તમને ઇન્ટ્રોડક્શનમાં પણ વાત કરી હતી, 4 બિંદુઓ વાળો દાખલો આવે એટલે કે ચતુષ્કોણનો દાખલો સમજવાનો તમારે। બરાબર, હવે 4 બિંદુઓ વાળો દાખલો હોય તો પૂરેપૂરા તમારે 6 માપ શોધવા પડશે। કયા કયા? મેં કહ્યું હતું કે તમારે 4 બિંદુઓને એક ચતુષ્કોણ માની લેવાનો પહેલા, તો એની 4 બાજુઓના માપ અને ત્યારબાદ 2 વિકર્ણ, એમ કરીને 6 માપ તમારે શોધવાના રહેશે। બરાબર, 3 બિંદુ હોય તો ત્રિકોણ સમજવાના, તો એના 3 બાજુઓના માપ શોધવાના તમારે। 4 બિંદુમાં ચતુષ્કોણની આકૃતિ સમજો તો A, B, C, D છે, તો આપણે જો એને ચતુષ્કોણ માની લઈએ તો A, B, C અને D। બરાબર, તો બાજુ કઈ શોધવી પડશે? AB, BC, CD અને AD। એ સિવાય AC અને BD 2 વિકર્ણના માપ પણ આપણે શોધવા પડશે। તો ટૂંકમાં આપણે આ 6 માપ અંતરસૂત્રની મદદથી શોધવા પડશે અને માપ શોધ્યા પછી આપણે નક્કી કરીશું કે ભાઈ કેવી આકૃતિ બને છે, ચોરસ બને છે, લંબચોરસ છે, સમબાજુ છે કે પછી વિષમ બાજુ છે, કેવો ચતુષ્કોણ છે, એ આપણે કન્ડિશન મેં તમને લખાયેલી છે, તો એના આધારે આપણે નક્કી કરીશું। તો જોઈએ પહેલા તો બાજુઓના માપ શોધી લઈએ। તો સૌથી પહેલા બાજુઓના માપ શોધવા માટે અહીંયા જો આપણને બિંદુના યામ નથી આપેલા, તો એ યામ આપણે આકૃતિ ઉપરથી નક્કી કરવાના છે। કેવી રીતે જુઓ? તો મેં અહીંયા માર્ક કરી દીધું છે કે બિંદુ A જ્યાં બેઠો છે, મતલબ એ બિંદુ ઉપર જે વિદ્યાર્થી બેઠો છે, જુઓ અહીંયા x અક્ષ ઉપર કોની સીધમાં છે? 3 ની, અને y અક્ષ ઉપર કોની સીધમાં છે? 4 ની। તો એ બિંદુના યામ શું થઈ ગયા? 3 અને 4। બરાબર, એ જ રીતે બિંદુ B ઉપર બેઠેલો વિદ્યાર્થી, B બિંદુ x અક્ષ ઉપર કોની સીધમાં છે? 6 ની, અને y અક્ષ ઉપર કોની સીધમાં છે? 7 ની। તો પહેલો x યામ એટલે 6, પછી બીજો y યામ એટલે 7, તો B ના યામ શું થઈ ગયા? 6 અને 7। C બિંદુ, C વાળો વિદ્યાર્થી ક્યાં બેઠો છે? x અક્ષ ઉપર 9 ની સીધમાં બેઠો છે અને y અક્ષ ઉપર 4 ની સીધમાં બેઠો છે, તો એના યામ x યામ 9, y યામ 4, તો આ C ના યામ થઈ ગયા। હવે D જુઓ તો D x અક્ષ ઉપર 6 ની સીધમાં અને y અક્ષ ઉપર 1 ની સીધમાં છે, તો D ના યામ x યામ 6 અને y યામ 1। તો આકૃતિ ઉપરથી આપણે આ જ મેળવવાનું, તો એના માટે આપણને આકૃતિ આપેલી હતી કે ભાઈ બિંદુ A, B, C, D ના યામ આપણને સીધા નતા આપ્યા, તો યામ કઈ રીતે મેળવવા? તો તમારે એ બિંદુની સીધમાં પહેલો x યામ જોઈ લેવાનો, પછી y યામ જોઈ લેવાનો, લખી લેવાનો,
એ જ રીતે બી બિંદુની સીધમાં x આમ 6 y આમ 7 સી ની સીધમાં x આમ 9 y આમ 4 આવતો હતો તો એના આમ થઈ ગયા 9 4 ડી ની સીધમાં x આમ 6 અને y આમ 1 તો એ થઈ ગયા એના આમ 6 અને 1. હવે યામ મળી ગયા. હવે આપણે આકૃતિનું કોઈ કામ નથી. ક્લિયર આટલું? તો પહેલા યામ મેળવી લીધા. હવે ચતુષ્કોણ માટે શું કરવાનું? ટોટલ 6 માપ શોધવાના છે. તો પહેલા બાજુઓના માપની શરૂઆત કરીએ તો આપણે અહીંયા ટૂંકમાં પહેલા બાજુઓના માપ શોધીએ તો AB નો વર્ગ એટલે પહેલા AB નું માપ શોધીએ આપણે. બરાબર? AB BC CD અને AD પહેલા ચાર બાજુના માપ મેળવી લઈએ. તો AB નો વર્ગ એટલે જો અહીંયા હું સીધી બાદબાકી મૂકું છું. પહેલા એક કરીએ આપણે જે કરતા હતા અંતરસૂત્રમાં xm માંથી xm બાદ કરો. દર વખતે સૂત્ર મૂકવાની જરૂર નહીં. ખાસ કરીને આમાં મોટા દાખલામાં x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ દર વખતે લખવાની જરૂર નહીં. લખો તો પણ કોઈ વાંધો નથી. તો 6 - 3 નો વર્ગ વત્તા 7 - 4 નો વર્ગ. xm માંથી xm બાદ કર્યો, ym માંથી ym બાદ કર્યો. 6 માંથી 3 ગયા તો કેટલા રહ્યા? 3 અને 3 નો વર્ગ સીધો 9. 7 માંથી 4 ગયા કેટલા રહ્યા? 3. 3 નો વર્ગ 9. તો આ કેટલા થયા? 9 દુ 18. કોની કિંમત આવી? AB ના વર્ગની. તો AB બરાબર કેટલા થાય? વર્ગમૂળમાં 18. બરાબર? હાલ એને એમના એમ છોડી દઈએ. તો AB મળી ગયો. પછી કોણ આવશે? BC. તો હવે B અને C ના યામ ધ્યાનમાં લો. સેમ એમાં xm માંથી xm બાદ કરો તો 9 - 6 નો વર્ગ વત્તા ym માંથી ym બાદ કરો તો 4 - 7 નો વર્ગ. બરાબર? ક્રમ એના જ રાખવાનો છે. જો એક આમાંથી આ બાદ કર્યું પછી આમાંથી આ બાદ કર્યું એવું કરવાનું નહીં. જો કે વર્ગ છે ઉપર એટલે કઈ ખાસ ફરક પડશે નહીં, પણ આપણે છતાંય સિસ્ટમ પ્રમાણે ચાલવાનું. અહીંથી આ બાદ કર્યું તો અહીંથી આ બાદ જ આપણે કરવાનું. બરાબર? 9 માંથી 6 ગયા તો કેટલા રહ્યા? 3. 3 નો વર્ગ 9. 4 - 7 એટલે કેટલા થશે? -3. અને -3 નો વર્ગ કરીશું તો એ કેટલો થઈ જશે? 9 જ. તો આ પણ કેટલા મળ્યા? 18. શું? BC નો વર્ગ. તો BC બરાબર પણ કેટલા થાય? વર્ગમૂળમાં 18. તો AB નું માપ મળી ગયું વર્ગમૂળ 18. BC નું માપ મળી ગયું વર્ગમૂળ 18. હવે કોણ આવશે? ત્રીજી બાજુ CD. તો સેમ ત્યાં પણ એ જ xm માંથી xm બાદ 6 - 9 નો વર્ગ વત્તા ym માંથી ym બાદ તો 1 - 4 નો વર્ગ. 6 - 9 એટલે -3 અને -3 નો વર્ગ 9. 1 - 4 એટલે એ પણ -3 થશે અને -3 નો વર્ગ એ પણ થશે 9. તો આ પણ કેટલા મળ્યા? 18. શું? CD નો વર્ગ. તો CD બરાબર કેટલા? વર્ગમૂળમાં 18. તો CD નું માપ મળી ગયું આપણને. હવે કોણ? ચોથી બાજુ કઈ? AB BC CD અને AD. એટલે હવે A અને D એ બિંદુ ધ્યાનમાં લો. તો AD નો વર્ગ. બરાબર? તો હવે A અને D ધ્યાનમાં લો તો એના xm માંથી xm બાદ કરો તો 6 - 3 નો વર્ગ વત્તા ym માંથી ym બાદ કરો તો 1 - 4 નો વર્ગ. જો AD લીધું તો A અને D ના બિંદુઓ ધ્યાનમાં લેવાના છે. 6 માંથી આપણે 3, xm માંથી xm બાદ કર્યો. 1 - 4 ym માંથી ym બાદ કર્યો. 6 - 3 એટલે કેટલા રહેશે? 3 અને 3 નો વર્ગ કેટલો થઈ જાય? 9. એ જ રીતે અહીંયા 1 - 4 એટલે કેટલા થાય? -3 અને -3 નો વર્ગ કરીએ એટલે કેટલો થાય? 9. તો આ મળી ગયા 18. કોણ? AD નો વર્ગ. તો AD બરાબર શું થાય? વર્ગમૂળમાં 18. ચલો તો આપણે ચાર બાજુઓના માપ શોધ્યા પહેલા AB BC CD અને AD. તો ચારે ચાર બાજુઓના માપ તો આપણને કેવા મળી ગયા? જુઓ સમાન વર્ગમૂળ 18 વર્ગમૂળ 18 વર્ગમૂળ 18 ને વર્ગમૂળ 18. તો શું અહીંયા જ કહી દેવાનું ભાઈ ચોરસ છે, ચાર બાજુ સમાન છે? ના, હજુ ચોક્કસપણે ચોરસ છે એવું કહી ના શકાય. કેમ કે ચાર બાજુ સમાન વાળો સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે. બરાબર? તો હજુ આપણે વિકર્ણ માપ શોધવાના. ટૂંકમાં ચાર બિંદુઓના યામ આપેલા હોય અને આવી ચતુષ્કોણની વાત કરી હોય તો તમારે કુલ 6 માપ શોધી જ લેવાના. પહેલા ચાર બાજુઓના માપ, પછી બે વિકર્ણનું માપ. આ 6 માપ મેળવી લેવાના. પછી એની ઉપરથી નક્કી કરવાનું કે ચતુષ્કોણ રચાય છે કે નહીં, અને રચાય છે તો કયા પ્રકારનો ચતુષ્કોણ રચાય છે. બરાબર? હવે ચાર બાજુ આવી ગઈ. હવે વિકર્ણ કયા આવશે? તો AC અને BD. બરાબર? વિકર્ણ કયા આવે? આપણે ચતુષ્કોણ અહીંયા લઈએ આ રીતે ABCD. તો એક વિકર્ણ કયો થાય? AC. બીજો કયો થાય? BD. તો આપણે AC અને BD ના માપ લઈશું. હવે તો AC નો વર્ગ એટલે હવે A અને C બિંદુ ધ્યાનમાં લઈશું આપણે. તો xm માંથી xm બાદ કરો તો 9 -
3 નો વર્ગ વત્તા વાયામમાંથી વાયામ બાદ કરો 4 માઇનસ 4 નો વર્ગ બરાબર. કોનું અંતર શોધીએ છીએ એસી નું, તો એ અને સી ના યામ ધ્યાનમાં લો તો 9 માઇનસ 3 નો વર્ગ વત્તા વાયામમાંથી વાયામ બાદ કરો એટલે 4 માઇનસ 4 નો વર્ગ. 9 માંથી 3 ગયા તો કેટલા રહ્યા 6 અને 6 નો વર્ગ એટલે કેટલા થાય 36 વત્તા 4 માઇનસ 4 એટલે 0 અને 0 નો વર્ગ 0. તો એસી નો વર્ગ કેટલો મળ્યો 36. તો એસી બરાબર કેટલા થાય વર્ગમૂળમાં 36 એટલે 6. તો એક વિકર્ણનું માપ મળી ગયું 6. બીજા વિકર્ણનું માપ શોધીએ કયો બીડી. તો હવે લખીએ બીડી નો વર્ગ બરાબર સેમ ત્યાં પણ હવે કોના બિંદુઓના યામ ધ્યાનમાં લેવાના બી અને ડી. એક્સ એમ માંથી એક્સ એમ બાદ કરો તો 6 માઇનસ 6 નો વર્ગ વત્તા વાય એમ માંથી વાય એમ બાદ કરો તો 1 માઇનસ 7 નો વર્ગ બરાબર. બી અને ડી બિંદુના યામ ધ્યાનમાં લઈને અંતર સૂત્ર લગાવ્યું. 6 માંથી 6 ગયા તો 0, 0 નો વર્ગ 0 વત્તા 1 માઇનસ 7 એટલે કેટલા રહેશે માઇનસ 6 અને માઇનસ 6 નો વર્ગ કરો તો કેટલા થઈ જાય 36. તો બીડી નો વર્ગ બરાબર 36. તો બીડી બરાબર વર્ગમૂળમાં 36 એટલે કે 6. તો વિકર્ણના માપ પણ કેવા મળ્યા સમાન. તો પછી આપણે અહીંયા કન્ડિશન લખી લેવાની કે ભાઈ અહીં કઈ કઈ બાજુઓ એ બી બરાબર બીસી બરાબર 4 બાજુઓ લખી દો પહેલા એ બી બીસી સીડી અને એડી. એટલે કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી એટલે કે ચારે બાજુના માપ સમાન તથા એસી બરાબર બીડી એટલે કે બે વિકર્ણના માપ સમાન. તો આપણે કન્ડિશન લખી દીધી અહીં ચારે બાજુના માપ સમાન તથા બંને વિકર્ણના માપ સમાન હોવાથી આપેલ આકૃતિ ચોરસ છે બરાબર. મેં તમને કન્ડિશન લખાઈ હતી ઇન્ટ્રોડક્શનમાં કે જો કોઈ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય અને એના બંને વિકર્ણના માપ પણ સમાન હોય તો એ કેવી આકૃતિ હશે ચોરસ. જો ચારે બાજુ સમાન મળી હોત ને વિકર્ણ સમાન ના મળ્યા હોત તો એ ચોરસ ના હોય, શું હોય સમબાજુ ચતુષ્કોણ બરાબર. તો એ કન્ડિશનનો ઇન્ટ્રોડક્શનમાં તમને જે લખાઈ છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાની, કેમ કે તમારે આ પ્રકારના દાખલામાં છેલ્લે કન્ડિશનની મદદથી નક્કી કરવું પડશે કે કેવો ચતુષ્કોણ છે. તો અહીંયા ચારે બાજુના માપ સમાન અને બે વિકર્ણના માપ સમાન હોવાથી આપેલ આકૃતિ કેવી છે ચોરસ છે. અને ચોરસ છે એવું કોને કહ્યું તું ચંપાએ. તો લખવાનું ચંપા સાચી છે બરાબર. ચંપાએ કીધું તો ચોરસ છે એવું, તો આ દાખલાનો આપણો જવાબ થયો ચંપા સાચી છે કેમ કે આકૃતિ કેવી બને છે ચોરસ બને છે. ઈઝી દાખલો છે, બસ અંતરસૂત્રની મદદથી ગણતરી કરવાની, એમાં ધ્યાન રાખવાનું અને આ પ્રમાણેની કન્ડિશનો પછી જે મેં તમને લખાઈ છે ધ્યાનમાં હોવી જોઈએ તો સરળતાથી આનો જવાબ આવી જશે. હવે વાત કરીએ દાખલા નંબર 6 ની. આની અંદર આપણને ટોટલ 3 દાખલા આપેલા છે ને એવું કહ્યું છે કે ભાઈ આપેલા બિંદુઓની મદદથી ચતુષ્કોણ રચાય છે કે નહીં એ નક્કી કરો પહેલા તો. અને જો ચતુષ્કોણ રચાતો હોય તો એનો પ્રકાર નક્કી કરો, એટલે કે કેવા પ્રકારનો ચતુષ્કોણ રચાય છે આપણે કહેવાનું બરાબર. તો એ અને એના માટેની જે કન્ડિશન હોય એ પણ આપણે લખવાની છે, જે આપણે અગાઉના દાખલામાં એ કર્યું કે ચાર બાજુ બે વિકર્ણ સમાન હોવાથી ચોરસ છે બરાબર. તો એવી કન્ડિશન પણ છેલ્લે આપવાની, પણ પહેલું એ નક્કી કરવાનું ચતુષ્કોણ રચાય છે કે નહીં. તો ચાર બાજુ ચાર બિંદુના આયામ આપેલા હોય ચતુષ્કોણની વાત કરી હોય એટલે મેં તમને કહેલું છે કે ભાઈ આવો કોઈ પણ દાખલો હોય એટલે તમારે પહેલું એવું માનવાનું ચતુષ્કોણ રચાય છે અને ટોટલ 6 બાજુના માપ તમારે પહેલા શોધી જ લેવાના બરાબર. તો આપણે આ પહેલા બિંદુને એ કહી દઈએ, અને બી કહી દઈએ, અને સી કહી દઈએ, અને ડી કહી દઈએ, અને એવું માનીએ કે ભાઈ આ ચતુષ્કોણ છે તો એ બી સી ડી બરાબર. તો પહેલા એની ચાર બાજુના માપ શોધી લઈએ. તો પહેલું શું શોધીશું આપણે એ બી. તો આપણે લખીશું એ બી નો વર્ગ. એક્સ એમ માંથી એક્સ એમ બાદ કરો તો 1 સૂત્રનું માઇનસ, પાછળની કિંમત માઇનસ હોય તો આપણે કહ્યું તો શું થઈ જાય પ્લસ. તો એક્સ એમ માંથી એક્સ એમ બાદ કર્યો પણ પાછળની કિંમત માઇનસ છે એટલે શું થઈ ગઈ પ્લસ. તો 1 + 1 નો વર્ગ વત્તા
0 માઇનસ પાછળની કિંમત ફરી પાછી માઇનસ એટલે 2 નો વર્ગ, 1 વત્તા 1 એટલે 2 નો વર્ગ કેટલો 4 અને 2 વત્તા 0 2 નો વર્ગ કેટલો 4. તો આ કેટલા મળ્યા 8. કોની કિંમત આવી ab ના વર્ગની. તો ab બરાબર શું થાય વર્ગમૂળમાં 8. હવે બીજી બાજુ શોધીએ કઈ bc બરાબર. તો હવે b અને c ના યામ ધ્યાનમાં લઈએ તો સેમ x m માંથી x m બાદ કરો તો -1 નો વર્ગ વત્તા y માંથી y m બાદ કરો તો 2 0 નો વર્ગ -1 -1 એટલે -2 અને -2 નો વર્ગ થાય એટલે પ્લસ થઈ જશે કેટલો 4. 2 - 0 એટલે 2 નો વર્ગ 4. તો આ કેટલા આયા 8. કોની કિંમત આયા bc ના વર્ગની. તો bc બરાબર પણ કેટલા થાય વર્ગમૂળમાં 8. તો ab મળી ગયા bc મળી ગયા બરાબર. હવે કઈ ત્રીજી બાજુ cd. તો cd નો વર્ગ. હવે આ બંનેના યામ ધ્યાનમાં લો તો xm માંથી xm બાદ કરો તો -3 વળી પાછી પાછળની કિંમત માઇનસ એટલે એ પ્લસ થઈ જશે એનો વર્ગ વત્તા ym માંથી ym બાદ કરો તો 0 - 2 નો વર્ગ. સાદરૂપ આપો -3 વત્તા 1 એક સંખ્યા માઇનસ હોય એક પ્લસ હોય એટલે બાદબાકી નિશાની મોટાની. 3 માંથી 1 ગયો તો 2 અને રહેશે -2 અને -2 નો વર્ગ કરો તો કેટલો થઈ જાય 4. 0 - 2 એટલે -2 અને -2 નો વર્ગ 4. તો આ પણ કેટલા મળે 8. તો cd બરાબર પણ કેટલા થાય વર્ગમૂળમાં 8. હવે ચોથી બાજુ કઈ ad બરાબર. ab bc cd અને ad. તો હવે a અને d ના યામ ધ્યાનમાં લેવાના. સેમ ત્યાં પણ એ જ xm માંથી xm બાદ કરો પાછળની કિંમત માઇનસ આવી તો એ શું થઈ ગઈ પ્લસ. અહીંયા ym માંથી ym બાદ કરો ફરી પાછળની કિંમત માઇનસ આવી તો એ શું થઈ ગઈ પ્લસ. તમારે એ ધ્યાન રાખવાનું ab શોધતા હોય તો a ના b ના બિંદુઓના યામ ધ્યાનમાં લેવાના. bc શોધતા હોય તો b અને c ના યામ ધ્યાનમાં લેવાના. cd શોધો તો c અને d ના. બાકી એ જ સૂત્ર તમારે એપ્લાય કરવાનું. ફરી -3 વત્તા 1 એટલે કેટલા થાય -2 અને -2 નો વર્ગ 4. 0 વત્તા 2 એટલે 2 2 નો વર્ગ 4. તો ad નો વર્ગ પણ કેટલો મળ્યો 8. તો ad બરાબર પણ વર્ગમૂળમાં 8. તો આપણને જુઓ ચારે ચાર બાજુઓના માપ તો કેવા મળી ગયા સમાન ab bc cd અને ad. પણ હજુ આપણે બે વિકર્ણના માપ શોધવાના ત્યારે જ આપણે ચોક્કસપણે કહી શકીએ કે કેવો ચતુષ્કોણ રચાય છે કે નહીં અને રચાય છે તો કેવો ચતુષ્કોણ રચાય છે. તો હવે બે વિકર્ણ એટલે પહેલો વિકર્ણ કયો a અને c. ac. તો હવે ac ના યામ આપણે ધ્યાનમાં લઈએ તો ac ના યામ ધ્યાનમાં લઈએ તો c બિંદુના xm માંથી -1 ફરી પાછું -1 પાછળની કિંમત માઇનસ એટલે પ્લસ xm માંથી શું કરો xm બાદ કરો તો -1 સૂત્રનું માઇનસ પાછળની કિંમત માઇનસ એટલે પ્લસ એનો વર્ગ વત્તા ym માંથી ym બાદ કરો તો અહીંયા શું થશે 2 માઇનસ વળી પાછી પાછળની કિંમત માઇનસ એટલે પ્લસ એનો વર્ગ. -1 + 1 એટલે શું થઈ જાય 0. 0 નો વર્ગ 0. 2 વત્તા 2 4. 4 નો વર્ગ કેટલો થાય 16. તો આ કેટલી કિંમત આવી ac ના વર્ગની 16. તો ac બરાબર વર્ગમૂળમાં 16 બરાબર કેટલા થઈ ગયા 4. તો ac ની કિંમત મળી ગઈ આપણને 4. બીજો વિકર્ણ કયો થશે આપણો bd. તો લખીએ bd નો વર્ગ બરાબર ફરીથી એ જ xm માંથી xm બાદ કરો તો -3 -1 નો વર્ગ વત્તા 0 - 0 નો વર્ગ ym માંથી ym બાદ કર્યો -3 -1 શું થઈ જાય ભેગું થઈને -4 અને -4 નો વર્ગ કરો એટલે પ્લસ થઈ જશે 16. 0 - 0 એટલે 0. 0 નો વર્ગ 0. તો bd ના વર્ગની કિંમત પણ કેટલી મળી 16. તો bd બરાબર વર્ગમૂળમાં 16 એટલે કે 4. તો જુઓ કઈ શરતનું પાલન થયું. હવે તો લખી દઈએ કે ભાઈ અહીં ab બરાબર bc બરાબર cd બરાબર ad એટલે કે ચારે બાજુના માપ સમાન √8 √8 √8 તથા ac બરાબર bd એટલે કે બે વિકર્ણના માપ પણ સમાન હોવાથી આપેલ બિંદુ ચોરસ બનાવે છે. કઈ શરતનું પાલન થયું ચારે બાજુના માપ સમાન
બંને વિકર્ણના માપ પણ સમાન, એટલે આપેલી આકૃતિ મતલબ આપેલ બિંદુ કેવી આકૃતિ બનાવશે? ચોરસની આકૃતિ બનાવશે. તો સહેલા દાખલા છે, બસ ખાલી થોડું ગણતરીમાં તમારે ધ્યાન રાખવાનું. હવે વાત કરીએ દાખલા નંબર 6 નો બીજો દાખલો. સેમ અહીંયા પણ એ જ 4 બિંદુઓના આયામ આપેલા છે, એની મદદથી આપણે નક્કી કરવાનું છે કે ચતુષ્કોણ રચાય છે કે નહીં, અને રચાય છે તો કયા પ્રકારનો ચતુષ્કોણ રચાય છે. ફરીથી આપણે આને નામ આપી દઈએ A, B, C અને D. તો ચારે બિંદુના નામ આપે. આપણે પહેલા એવું જ માનવાનું છે કે ચતુષ્કોણ રચાય છે, એટલે આપણે શોર્ટમાં ચારે બાજુઓ અને 2 વિકર્ણ, 4 બિંદુના આયામ આપેલા હોય. ચતુષ્કોણની વાત કરીએ એટલે આ 6 માપ તમારે શોધી જ લેવાના, એના ઉપરથી પછી જ નક્કી કરવાનું કે ચતુષ્કોણ રચાય છે કે નહીં. રચાય છે તો કેવો ચતુષ્કોણ રચાય છે, બરાબર. તો પહેલા આપણે બાજુના માપની શરૂઆત કરીએ. તો પહેલા શું આવશે? AB નો વર્ગ. AB નો વર્ગ બરાબર A અને B ના આયામ ધ્યાનમાં લઈએ તો x માંથી x બાદ કરો તો -3, પાછળની કિંમત માઇનસ એટલે પ્લસ થઈ ગઈ, તો એનો વર્ગ, વત્તા y માંથી y બાદ કરો તો 1 - 5 નો વર્ગ, 3 + 3 એટલે 6, 6 નો વર્ગ કેટલો થાય? 36, બરાબર. અને -1 - 5 એટલે કેટલા રહેશે? -4, અને 4 નો વર્ગ કેટલો થઈ જાય? પ્લસ, ચોગું 16, તો 36 અને 16, બરાબર. તો 36 અને 16 કેટલા થઈ જશે? 36 ને 10 46 ને 6 52. તો AB ના વર્ગની કિંમત કેટલી આવી? 52. તો AB બરાબર શું થાય? હાલ આપણે એને એમના એમ રાખીએ, વર્ગમૂળમાં 52. હવે બીજી બાજુ શોધી લઈએ, BC નો વર્ગ. તો હવે B અને C બિંદુ ધ્યાનમાં લઈએ તો x માંથી x બાદ કરો તો 0 - 3 નો વર્ગ, વત્તા y માંથી y બાદ કરો તો 3 - 1 નો વર્ગ. ક્લિયર? હવે સાદુરૂપ આપીએ તો 0 - 3 એટલે -3, અને -3 નો વર્ગ, માઇનસ નો વર્ગ થાય એટલે પ્લસ, અને 3 નો વર્ગ કેટલો? 9, પ્લસ 3 માંથી 1 ગયો તો કેટલા રહ્યા? 2, 2 નો વર્ગ 4, તો 9 ને 4 કેટલા થઈ ગયા? 13. આખોની કિંમત આવી BC ના વર્ગની. તો BC બરાબર કેટલા થયા? વર્ગમૂળમાં 13. ચાલો હવે આગળ જોઈએ CD. તો CD નો વર્ગ એટલે C અને D બિંદુ ધ્યાનમાં લઈએ. x માંથી x બાદ કરો -1 - 0 નો વર્ગ, પ્લસ y માંથી y બાદ કરો તો -4 - 3 નો વર્ગ, બરાબર. સાદુરૂપ આપીએ -1 અને 0 એટલે -1, અને -1 નો વર્ગ શું થઈ જાય? +1. -4 - 3 એટલે -7 થશે, અને -7 નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ પ્લસ, અને 7 નો વર્ગ 49. તો 49 અને 1 કેટલા થઈ ગયા? 50. તો આ CD નો વર્ગ 50 આવ્યો, તો CD બરાબર કેટલા થયા? વર્ગમૂળમાં 50. તો ત્રીજી બાજુ મળી ગઈ. ચોથી બાજુ કઈ? AD. તો હવે AD નો વર્ગ લઈ લઈએ આપણે. તો એમાં પણ x માંથી x બાદ તો -1, વળી પાછું પાછળ કિંમત માઇનસ આવી તો પ્લસ થઈ ગઈ. તો x માંથી x બાદ કરો તો -1 વત્તા 3 નો વર્ગ થશે, પ્લસ y માંથી y બાદ કરો તો -4 - 5 નો વર્ગ. પાછળની કિંમત જો માઇનસ હોય તો સૂત્રના માઇનસના લીધે પ્લસ થઈ જશે, એ ધ્યાનમાં રાખવાનું. બાકી એ જ સિસ્ટમ ફોલો કરવાની તમારે. x માંથી x બાદ કરો એનો વર્ગ, વત્તા y માંથી y બાદ કરો એનો વર્ગ. સાદુરૂપ આપીએ તો 3 માંથી 1 ગયો તો 2, 2 નો વર્ગ કેટલા રહ્યા? 4. -5 - 4 એટલે -9, અને 9 નો વર્ગ કેટલો થાય? 81. તો 81 ને 4 કેટલા મળી ગયા? 85, બરાબર. તો AD નો વર્ગ બરાબર કેટલા થઈ ગયા? 85. તો અહીંયા લખીએ આપણે AD બરાબર વર્ગમૂળમાં 85, બરાબર. હવે જુઓ અહીંયા કોઈ રીતે કિંમત સરખી દેખાય છે આપણને? અહીંયા તો AB, BC, CD, AD કોઈની કિંમત આપણને સમાન લાગતી નથી. કોઈની કિંમત સમાન ના હોય, ચારમાંથી કોઈ પણ બાજુની, તો વિષમ બાજુ ચતુષ્કોણ હોઈ શકે. પણ હજુ આપણે 4 બાજુ ઉપરથી નક્કી કરીને નથી લખી દેવાનું કે આ વિષમ બાજુ ચતુષ્કોણ છે એવું, બરાબર. હજુ આપણે શું કરવાનું? 2 વિકર્ણના માપ પણ શોધવાના, કે ભાઈ પહેલે એ પણ ચેક કરવું પડે કે ચતુષ્કોણ રચાય છે કે નહીં, બરાબર. કેમ કે જો કોઈ એવી કન્ડિશનનો અમલ થઈ ગયો કે ભાઈ 3 બિંદુઓ સમરેખ હોય, મતલબ કોઈ 2 નો સરવાળો, આ 6 માપ આપણે શોધીએ, 6 માંથી કોઈ પણ 2 નો સરવાળો જો ત્રીજા બરોબર થઈ ગયો તો એનો મતલબ કે આ 4 માંથી 3 બિંદુઓ સમરેખ છે.
અને ત્રણ બિંદુઓ જો સમરેખ હોય એટલે કે એક જ લાઈનમાં આવેલા હોય તો ચતુષ્કોણ રચાય જ નહીં, બરાબર. તો હજુ આપણે વિકર્ણ પણ શોધવા પડશે. તો વિકર્ણ આપણે શોધી લઈએ. એક વિકર્ણ કયો? એસી. તો એસી નો વર્ગ. ઘણા શું કરતા હોય છે કે ભાઈ આ ચાર બાજુના માપ સમાન નહીં મળે, ચારે ચાર બાજુના માપ જુદા જુદા મળે તો સીધું લખી દે કે ભાઈ અહીંયા વિકર્ણ માપ શોધવા નહીં, તો સીધું લખશે કે ભાઈ વિષમ બાજુ ચતુષ્કોણ રચાય છે, પણ એ ખોટું છે. આપણે પૂરેપૂરી 6 બાજુ, 4 બાજુ અને 2 વિકર્ણનું માપ શોધવા પડશે. અને એની ઉપરથી, કેમ કે આપણને પહેલા અહીંયા દાખલામાં કહ્યું છે, એવું ફિક્સ નહીં કીધું ચતુષ્કોણ રચાય જ છે. ચતુષ્કોણ રચાતો હોય તો એનો પ્રકાર નક્કી કરો એવું કીધું છે. તો પહેલા એ પણ જોવું પડશે આપણે. તો એસી નો વર્ગ. તો એ અને સી બિંદુ ધ્યાનમાં લઈએ. તો અહીંયા 0 એક્સ એમાંથી એક્સ એમ બાદ કરો, પાછળનો એમ માઇનસ છે એટલે પ્લસ થશે. તો 0 + 3 નો વર્ગ વત્તા વાય માંથી વાય એમ બાદ કરો તો 3 માઇનસ કેટલા થયા? 5 નો વર્ગ. 0 + 3 એટલે 3 નો વર્ગ 9. 3 - 5 એટલે કેટલા થાય? -2. -2 નો વર્ગ કેટલો થાય? 4 એટલે 13. તો એસી નો વર્ગ બરાબર 13. તો એસી બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 13. તો આ એસી નું મૂલ્ય મળી ગયું. એ જ રીતે બીજો વિકર્ણ બીડી. તો બીજો વિકર્ણ શોધીએ. બીડી નો વર્ગ બરાબર. તો અહીંયા બીડી નો વર્ગ. તો અહીંયા ફરીથી એક્સ એમ માંથી એક્સ એમ બાદ કરો તો -1 - 3 નો વર્ગ વત્તા વાય માંથી વાય એમ બાદ કરો -4 - 1 નો વર્ગ. -1 - 3 એટલે -4 અને 4 નો વર્ગ કેટલો થઈ જાય? 16. -4 - 1 એટલે -5. માઇનસ સંખ્યાનો વર્ગ કરો એટલે પ્લસ તો થઈ જ જાય. એટલે 5 નો વર્ગ કેટલો? 25. તો 25 અને 16, 25 ને 10 35, 35 ને 6 41. બરાબર. તો બીડી નો વર્ગ કેટલો મળ્યો? 41. તો બીડી બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 41. હવે જુઓ અહીંયા 6 માપ મળી ગયા. તો ચાર બાજુઓના માપે સમાન નથી, બે વિકર્ણના માપ પણ સમાન નથી. તો વિષમ બાજુ ચતુષ્કોણ હોઈ શકે, પણ હજુ આપણે એક વસ્તુ ચેક કરવી છે કે ભાઈ ચતુષ્કોણ છે કે નહીં. તો જુઓ અહીંયા તમે બીસી અને એસી નું માપ સમાન છે, વર્ગમૂળ 13 વર્ગમૂળ 13. બરાબર. અને હજુ કંઈક અહીં સાદુરૂપ આપીએ તો અહીં આવું લખી શકાય, વર્ગમૂળના 52 ના જગ્યાએ 4 × 13, 13 ચોક 52 લખાય કે નહીં? અહીંયાથી 13 વાળું સાદુરૂપ શક્ય બને છે. 13 ચોક 52, તો 4 નું વર્ગમૂળ કાઢો તો શું થાય? 2 વર્ગમૂળમાં 13. બરાબર. આ વર્ગમૂળ 52 છે અને આ રીતે 13 ચોક 52 લખો, 4 નું વર્ગમૂળ કાઢો તો 2 અને વર્ગમૂળમાં શું રહેશે? 13. બરાબર. 50 નું તો 25 દુ 50 થાય એટલે એનું કઈ બહાર આવે નહીં. 85 નું 13 × 5 = 85 થાય, તો એ પણ કઈ બહાર આવશે નહીં. બરાબર. તો વર્ગમૂળમાં 41. તો આનું વર્ગમૂળ નીકળી શકે એવું હતું. વર્ગમૂળ 13 એમના વર્ગમૂળ 13 આ બધા બાકી બધામાંથી અહીંયા 5 વર્ગમૂળ 2 કરવા હોય તો 25 દુ 50 એટલે થાય, પણ એનું આપણે કામ નહીં. અહીંયા આપણે જોયું કે ભાઈ વર્ગમૂળ 13 અને આ વર્ગમૂળ 13 મતલબ બે માપ સમાન છે, તો કોઈ બીજું વર્ગમૂળ 13 વાળું કોમ્બિનેશન નીકળે છે તો અહીંથી નીકળે. તો હવે જુઓ શું થયું? બીસી અને એસી. અહીં બીસી વત્તા એસી એટલે કે બીસી નું માપ કેટલું છે? વર્ગમૂળ 13. એસી નું માપ કેટલું છે? વર્ગમૂળમાં 13. તો વર્ગમૂળમાં 13 વત્તા વર્ગમૂળમાં 13, વર્ગમૂળમાં 13 વત્તા વર્ગમૂળમાં 13 એટલે કેટલું થયું? 2 વખત વર્ગમૂળમાં 13. બરાબર. અને 2 વખત વર્ગમૂળમાં 13 કોની કિંમત છે? AB ની. બરાબર. એટલે કે બીસી અને એસી આ બે બાજુના માપનો જો સરવાળો કરીએ છીએ તો એ સરવાળો ત્રીજી બાજુ AB બરાબર થાય છે. અને જો કોઈ પણ બે બાજુનો આપણે જેટલા પણ માપ શોધ્યા હોય એમાંથી કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય તો આપણે મેં તમને કન્ડિશન લખાવી હતી, શું હોય? કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના માપ બરાબર થતો હોય તો એ ત્રણેય બિંદુઓ કેવા હોય? સમરેખ બિંદુઓ હોય. એટલે કે ત્રણ બિંદુ એક જ લાઈનમાં આવેલા હોય. તો એનો અર્થ એ થયો કે અહીંયા A, B અને C, જો અહીંયા BC છે, A છે, આ A, B, C ત્રણ બિંદુની જે કોમ્બિનેશન છે એમાંથી આ ત્રણ બિંદુઓ કેવા છે? સમરેખ છે, એક જ લાઈનમાં આવેલા છે. સમરેખ બિંદુઓ હોય, ત્રણ બિંદુ આ રીતે સમરેખ હોય એક જ લાઈનમાં, અહીંયા હોય A, આ B ના C અને D ગમે ત્યાં હોય અહીંયા, તો આ તો એક જ લાઈનમાં છે, તો ચતુષ્કોણ તો ક્યારેય રચાય નહીં. તો અહીં લખવાનું કે અહીં BC વત્તા AC બરાબર AB એટલે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર હોવાથી આપેલ
ત્રણ બિંદુઓ કેવા છે? સમરેખ છે. આપેલ ત્રણ બિંદુઓ કેવા છે? સમરેખ. તેથી ચતુષ્કોણ રચાય નહીં. આ થઈ ગયો આપણો જવાબ. તો જો આપણે પહેલી નજરે જોઈએ તો એવું લાગતું હતું કે ચાર બાજુઓના માપ સમાન નથી, તો વિષમ બાજુ હશે ને ઘણા લખી રહ્યા છે ફટ દઈને કે વિષમ બાજુ હશે, પણ આપણે બે વિકર્ણના માપ પણ શોધ્યા તો એ પણ સમાન ના મળે. તો વિષમ બાજુ હજુ એ લાગતું હતું, પણ જોયું કે ભાઈ આ વર્ગમૂળ 13 અને વર્ગમૂળ 13 બેના માપ સમાન છે, તો ક્યાંય બીજું વર્ગમૂળ 13 વાળું એવું પદ શક્ય છે. તો અહીંથી આપણે કોમન કાઢ્યું તો બે વર્ગમૂળમાં 13 આવ્યું, તો આ બંનેનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થઈ ગયો. તો એનો મતલબ કે ત્રણ બિંદુઓ સમરેખ છે, અને ત્રણ બિંદુઓ સમરેખ છે ચારમાંથી, મતલબ ચતુષ્કોણ રચાશે નહીં. તો અહીં આપણો જવાબ થશે ચતુષ્કોણ બનતો નથી. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠાનો દાખલા નંબર 3. સેમ અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે. ચાર બિંદુઓ ચતુષ્કોણ રચાય છે કે નહીં નક્કી કરો. રચાય છે તો કેવું ચતુષ્કોણ રચાય છે? તો આપણે આને નામ આપી દઈએ A, B, C અને D. હવે તમને પ્રોસેસ ખ્યાલ આવી ગઈ છે. પહેલા ચાર બાજુના માપ શોધી લો, પછી બે વિકર્ણના માપ શોધી લેવાના. તો સૌથી પહેલા AB નો વર્ગ બરાબર XM માંથી XM બાદ કરો તો 7 - 4 નો વર્ગ વત્તા YM માંથી YM બાદ કરો તો 6 - 5 નો વર્ગ. 7 માંથી 4 ગયા તો 3, 3 નો વર્ગ 9. 6 - 5 એટલે કેટલા રહેશે? 6 માંથી 5 ગયા તો 1 અને 1 નો વર્ગ કેટલો થાય? 1. તો કેટલા મળે? 10. તો AB નો વર્ગ બરાબર 10. તો AB બરાબર કેટલા? વર્ગમૂળમાં 10. તો AB મળી ગયો. હવે BC. તો B અને C XM માંથી XM બાદ કરો તો 4 - 7 નો વર્ગ વત્તા YM માંથી YM બાદ કરો 3 - 6 નો વર્ગ. સાદુરૂપ આપીએ 4 - 7 એટલે કેટલા રહેશે? -3 અને -3 નો વર્ગ કરીએ તો થઈ જાય 9. એ જ રીતે 3 - 6 તો એ પણ રહેશે -3 અને -3 નો વર્ગ થાય 9. તો 9 9 18. BC નો વર્ગ બરાબર કેટલો મળ્યો? 18. તો BC બરાબર કેટલા થાય? વર્ગમૂળમાં 18. તો AB BC મળી ગયા. હવે CD. તો CD નો વર્ગ XM માંથી XM બાદ કરો 1 - 4 નો વર્ગ વત્તા YM માંથી YM બાદ કરો 2 - 3 નો વર્ગ. બરાબર. સાદુરૂપ આપીએ 1 - 4 એટલે -3 રહેશે અને -3 નો વર્ગ કરીએ તો એ થઈ જશે 9. 2 - 3 એટલે રહેશે -1 અને -1 નો વર્ગ થઈ જાય 1 એટલે કેટલા મળે? 10. તો CD બરાબર વર્ગમૂળમાં 10. ત્રીજી બાજુ મળી ગઈ. ચોથી બાજુ કઈ? AD. તો આપણે લખીએ AD નો વર્ગ બરાબર ફરીથી જ XM માંથી XM બાદ કરો તો 1 - 4 નો વર્ગ વત્તા YM માંથી YM બાદ કરો તો 2 - 5 નો વર્ગ. 1 - 4 એટલે કેટલા રહ્યા? -3 અને -3 નો વર્ગ 9. 2 - 5 એટલે એ પણ કેટલા રહ્યા? -3 અને -3 નો વર્ગ 9. તો કેટલા મળ્યા? AD નો વર્ગ બરાબર 18. તો AD બરાબર કેટલા થયા? વર્ગમૂળમાં 18. તો જુઓ હવે ચાર બાજુ ઉપરથી શું દેખાય છે? આ બંને બાજુના માપ સમાન છે, આ બંને બાજુના માપ સમાન છે, એટલે કે સામસામેની બાજુના માપ સમાન છે એવું આપણે અહીંયા ચાર બાજુ પરથી કહી શકીએ. તો શું સીધે સીધું લખી દઈએ કે સામસામેની બાજુના માપ સમાન છે તો લંબચોરસ છે? ના, સામસામેની બાજુના માપ સમાન વાળા બે ચતુષ્કોણ છે. એક લંબચોરસ, એમાંય આ બંનેના માપ સમાન હોય, આ બંનેના માપ સમાન હોય. લંબચોરસમાં એ સમાન હોય સામસામેની બાજુના માપ. અને એ સિવાય બીજો હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાંય સામસામેની બાજુના માપ કેવા હોય છે? સમાન. આપણે જ્યારે તમને ઇન્ટ્રોડક્શનમાં કન્ડિશન લખાવી હતી તો એ વખતે આ કન્ડિશન તમારે લખવાની રહી ગઈ છે તો એ ત્યાં નોંધી લેજો. બરાબર. સામસામેની બાજુના માપ સમાન હોય તો બે ચતુષ્કોણ શક્ય છે. એક કયો? લંબચોરસ હોય અથવા તો બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ, કેમ કે બંનેમાં આ વસ્તુનું હોય. હવે તો આપણે શું કરવું પડશે? આના ઉપરથી તો નક્કી નહીં થતું બંનેમાં કયો છે, તો વિકર્ણ પરથી નક્કી થશે. કેમ કે લંબચોરસ જે હોય, લંબચોરસમાં વિકર્ણના માપ કેવા હોય? સમાન હોય. પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં વિકર્ણના માપ સમાન હોતા નથી. બરાબર.
તો હવે આપણે વિકર્ણના માપ શોધીએ, એના ઉપરથી નક્કી કરીએ કે ભાઈ લંબચોરસ છે કે પછી સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, તો વિકર્ણના માપ શોધી લઈએ. તો એક વિકર્ણ કયો? AC. તો AC ના યામ ધ્યાનમાં લઈએ. x યામમાંથી x યામ બાદ કરો તો 4 માઇનસ 4 નો વર્ગ. બરાબર, x યામમાંથી શું કર્યું? x યામ બાદ કર્યો તો 4 માઇનસ 4 નો વર્ગ વત્તા y યામમાંથી y યામ બાદ કરો તો 3 માઇનસ 5 નો વર્ગ. 4 માંથી 4 ગયા તો 0 અને 0 નો વર્ગ શું થઈ જાય? 0 પ્લસ 3 માઇનસ 5 એટલે કેટલા રહેશે? -2 અને -2 નો વર્ગ કરો તો કેટલા થાય? 4. તો AC નો વર્ગ કેટલો મળ્યો? 4. તો AC બરાબર વર્ગમૂળમાં 4 એટલે કે 2. બીજો વિકર્ણ શોધીએ હવે, કયો? BD. તો BD શોધી લઈએ આપણે. તો ફરીથી ત્યાં x યામમાંથી x યામ બાદ 1 માઇનસ 7 નો વર્ગ વત્તા y યામમાંથી y યામ બાદ એટલે 2 માઇનસ 6 નો વર્ગ. 1 માઇનસ 7 એટલે કેટલા રહ્યા? -6 અને -6 નો વર્ગ કરીએ તો કેટલો થઈ જાય? 36. 2 માઇનસ 6 એટલે કેટલા રહ્યા? 4. કેવા? -4. -4 નો વર્ગ કરીએ તો થાય 16. 36 ને 6 52. બરાબર, તો BD નો વર્ગ કેટલો મળે? 52. તો BD બરાબર વર્ગમૂળમાં 52. તો હવે જુઓ, સામસામેની બાજુના માપ તો સમાન મળે. તો મેં કહ્યું સામસામેની બાજુના માપ સમાન છે. બરાબર, તો અને ચતુષ્કોણ તો બને જ છે, તો પાકું થઈ ગયું, કેમ કે કોઈ બે નો સરવાળો ત્રીજા બરાબર થતો નથી. તો સામસામેની બાજુના માપ સમાન હોય તો બે ચતુષ્કોણ શક્ય છે. લંબચોરસ હશે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. બરાબર, હવે લંબચોરસની કન્ડિશન શું છે? સામસામેની બાજુના માપ એ સમાન અને વિકર્ણના માપ પણ સમાન. તો અહીંયા તો સામસામેની બાજુના માપ સમાન છે પણ વિકર્ણના માપ સમાન મળતા નથી. તો મતલબ આ કયો ચતુષ્કોણ થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. તો લખી દેવાનું. અહીં કઈ બે બાજુ સમાન છે? AB બરાબર CD એટલે કે આ બંને સામસામેની બાજુના માપ તથા BC બરાબર AD. બરાબર, એટલે કે AB બરાબર CD તથા BC બરાબર AD એટલે કે આ બંને સામસામેની બાજુના માપ સમાન. અહીં AB બરાબર CD એટલે કે આ બંનેના માપ સમાન તથા BC બરાબર AD એટલે કે આ બંનેના માપ સમાન. અને AC not equal to BD એટલે કે વિકર્ણના માપ સમાન નથી. શું લખ્યું આપણે? અહીં AB બરાબર CD તથા BC બરાબર AD એટલે કે આ બંને સામસામેની બાજુના માપ કેવા છે? સમાન. અને AC not equal to BD એટલે કે વિકર્ણના માપ સમાન નથી હોવાથી આપેલ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, તો આ કન્ડિશન મિત્રો જે આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં લખાવવાની રહી ગઈ હતી, તો ઇન્ટ્રોડક્શનમાં પણ લખી દેજો કે જો સામસામેની બાજુઓના માપ સમાન હોય અને વિકર્ણના માપ સમાન ન હોય તો આપેલો ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો અહીંયા એ જ શરતનું પાલન થયું. સામસામેની બાજુના માપ સમાન છે પણ વિકર્ણના માપ સમાન નથી. તેથી આપેલો ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. આશા કરું છું કે આજના વિડીયોમાં જે પણ ચર્ચા કરવામાં આવી છે, જે દાખલા સમજાવવામાં આવે છે, તમને સારી રીતે સમજ આવી ગયા હશે. એકવાર સમજ્યા પછી દાખલાને જાતે ગણવાનો, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરી તમને વધુ સારી રીતે એની સમજ મળી જાય. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઈક કરતા રહેજો, કોમેન્ટ ખાસ આપતા રહેજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો.